હેલો મિત્રો, એનજે નોલેજ હબમાં આપણું સ્વાગત છે. તો વિદ્યાસહાયકની જે ભરતી ચાલી રહી છે એમાં 1 થી 5 પુનઃ જિલ્લા પસંદગી દિવસ 1 આજે હતો. તો એનો આપણે કોષ્ટક સમજીએ કે આજે કેટલા લોકો હાજર હતા અને કેટલા ગેરહાજર હતા. અને તો આજે 180 થી 200 ઉમેદવારોને ટોટલ બોલાવ્યા હતા. એમાંથી 60 થી 70 ઉમેદવારો ગેરહાજર હતા, એટલે કે 128 આસપાસ ઉમેદવારોએ આજે સીટો લીધી છે. તો સવારે પીએચ ઉમેદવારોમાં સામાન્ય પ્રવાહ અને બપોર પછી સાયન્સ પ્રવાહને બોલાવ્યા હતા. તો ઓપનની અંદર આપણે સમજીએ તો ટોટલે 2488 સીટો છે. એમાંથી 15 સીટો રિઝર્વ થઈ છે અને 2473 સીટો લેફ્ટ છે જે અત્યારે બાકી છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 257 ટોટલ છે, એમાંથી 5 રિઝર્વ છે અને 252 સીટો બાકી છે. એ રીતે આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો એક સીટ રિઝર્વ થઈ છે આજે અને એમાં 610 સીટો હજુ બાકી છે. એસસીબીસીની વાત કરીએ તો 693 સીટો છે, એમાંથી 7 સીટો રિઝર્વ થઈ છે અને 686 સીટો હજુ બાકી છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 15 સીટો રિઝર્વ થઈ ગઈ છે અને 438 સીટો બાકી છે. તો ટોટલ 4502 સીટોમાંથી જનરલ કેટેગરીમાં 53 સીટો રિઝર્વ થઈ છે અને 4459 સીટો બાકી છે. એ રીતે સાયન્સનો આપણે કોષ્ટક સમજીએ તો સાયન્સની અંદર ઓપનની અંદર 278 સીટો હતી, એમાંથી 61 સીટો રિઝર્વ થઈ છે અને 217 સીટો બાકી છે. એ રીતે એસસી કેટેગરીમાં 28 સીટો હતી, એમાંથી આજે કોઈ બી સીટ રિઝર્વ થઈ નથી, 0 સીટ રિઝર્વ થઈ છે, એટલે 28 સીટો હજુ બાકી છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 67 સીટોમાંથી 1 રિઝર્વ થઈ છે, 66 સીટો બાકી છે. અને એસસીબીસીમાં વાત કરીએ તો 76 સીટોમાં 14 સીટો રિઝર્વ થઈ છે અને 62 સીટો બાકી છે. 49 સીટો ટોટલ ઈડબ્લ્યુએસની અંદર વાત કરીએ તો 9 સીટો રિઝર્વ થઈ છે અને 40 સીટો બાકી છે. એ રીતે 498 સીટો સાયન્સ પ્રવાહની અંદર હતી, એમાંથી 85 આજે રિઝર્વ થઈ છે અને 413 બાકી છે. તો આ હતું આજનું ડે 1નું કોષ્ટક કે જેમાં આટલી સીટો બાકી છે અને આટલી સીટો રિઝર્વ થઈ છે. તો મળીએ કાલ નવા દિવસે ડે 2માં અને એમાં સમજીએ કાલે કેટલી સીટો રિઝર્વ થાય છે અને કેટલી સીટો બાકી રહે છે. થેન્ક યુ.